અલ્ટિગાનું એક્સિડન્ટ થયું યાર. હેઠેથી કાંઈ નતું જવાનું થયું બહાર. પાર્ક કરી પણ બધી મહેનત સેલ ગયો પાછી બહાર કાઢ લે. હેઠે છે ને અહીંયા જો અહીંયા છે પછી એક અહીંયા હેઠેની બાજુ હાવ અંદરની બાજુ છે ને. હાલો ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અત્યારે હું ફિલહાલ બેઠો છું અલ્ટિગામાં, કેમ કે આપણે બહારથી આવ્યા થોડું ઘણું કામ પતાવીને પાછું હવે જવાનું થયું બહાર, કેમ કે હું જે જસ્ટ નવરો થયો ને ત્યાં ફોન ભાઈ પાછો આવી તો પાર્ક કરી પણ બધી મહેનત સેલ ગયો પાછી બહાર કાઢી લઈ ગાડીને આપણે કાઢી લીધી છે. અને હવે પેલા તો આમાં છે ને પેટ્રોલ નાખવાનું છે, કેમ કે પેટ્રોલ નથી, પેટ્રોલ ઘરે સ્ટોકમાં પડ્યું. ઇન્ડિયા પપ્પા અહીંયા આવું, અહીં લઈ લીધી ગાડી આમ તો લઈ લેવાનું, નાખવાનું હોય એમાં પેટ્રોલ. બાકી કેમ છે આમ જોવો તો ચાક્કા જેવી લાગે કે નહીં. બટ ગાઈઝ એક વસ્તુ તમને કહેવાની ભૂલાઈ જ ગઈ કે અર્ટિગાનું એક્સિડન્ટ થયું હોય કે શું થયું હોય કે પછી ભટકાણી હોય કાંઈ ખબર નથી. ડ્રાઈવરમાં મોકલી હતી આપણે ભાડે. હેઠે છે ને અહીંયા જોવો, અહીંયા છે પછી એક અહીંયા હેઠેની બાજુ હાવ અંદરની બાજુ છે ને ત્યાં, અને એક અહીંયા દેખાય નહીં અડી ગઈ છે ગાડી. કોને ખબર, મારો રામ જાણે ક્યાંથી અડી ગઈ છે, શું છે શું નહીં. પપ્પાને બધી ખબર છે, આપણને કાંઈ નોલેજ એટલી બધી છે નહીં. ક્યાં મોકલી હતી ગાડીને, ક્યાં ભટકાણી છે. નહીં સિંહો કાપે છે, સિંહો દર વખતે નવા કાપવા. ફ્યુલિંગ કરીએ છીએ પપ્પા. ઓલું E20 પેટ્રોલ કાંઈક આવવા માંડ્યું ને ડુપ્લિકેટ. આ ઈ છે ને ગાડીમાં કેટલો ઇફેક્ટ પડે એની લીધે. શું કરવું બીજું તો. આ E20 તો કેટલું પાણીનું મિશ્રણ આવે, થોડું દેખાય નતું, પીળું આવતું પેલા. પેટ્રોલ નાખી દીધું, શીશો આલ્યો ને. અલ્ટિગા ક્યાં અડાડી હતી આગળની બાજુ, એને નથી ખબર જો કોણે અડાડી. આમ ગાડી પતી આમ ગાડીને પાછી મૂકી દીધી છે. અને અત્યારે અહીંયા બધા છે ને હું કામ કરે છે, નહીં જ નવા ધંધા. અને આપણે હવે જવું છે એક્ટિવના લઈને ગામમાં આવ્યો તો બધું કામકાજ પતી ગયું છે. હવે પાછો ઘરે જાવ છું. ગાડી મૂકી દીધી અંદર ને પાછા આવી ગયા છીએ આપણે. કહી દે ને આ બેન અહીંયા બેઠા છે. કપડા ખાલી ચેન્જ છે, બાકી લોકેશન એની જ છે. અત્યારે બધા છે ને ઘરે ભેગા છે અને ટોપરા ફોલીને બેઠા. એટલે કે નારિયેળ હું લાવ્યો હતો ને મમ્મી હાટું ઈ છે. આમાં તો મલાઈ નીકળી છે. આ કાઢો પપ્પા, આ શાક ઓઈલ્યો ચમચી અને બાને આ પાણી. આ તમે લીંબુ લીધું? અડધું લીધું. લીંબુ નીચવી પીવી. એ બધાને ચાર છે પેટમાં. આમાંથી મલાઈ ખાવાની છે. નીકળી જાજી. ઓલું આમને જવા દીધું પેલું તો મલાઈ હતી, એમાં મલાઈ વાળા લાવ્યો છું. મલાઈ વાળા નો લાવે, પાણી વાળા. આવી ક્યાં ખબર હતી તમારે મલાઈ વગર ના પીવા હોય. તમે શું આવ્યા કા બેન? હું તો હું તો આરામ બેઠો એવું છું ને. કુતરી ની કેવી ની છે, અડધી જ ખાવી, મારે આખી ખાવી ન. લઈલાજી છે ઓલા જેવી છે, ઠંડાઈ જેવી. મજા આવે ખાવાની. એક નંબર છે. ડગરી મૂકી દે કે આમાં કઈ છે નહીં. ચલો પોડ હોય કે લે છે હાથી છે. આછી છે તો ખરાબ, આછી છે. કાઢો જી. વાવ, હા આમ બહુ હરી. એ આમ જો મસ્ત મજાની મલાઈ છે હો. બાકી આ કોણ આપને બારા કાઈ ન મળે. ખાયલા મલાઈ ખાવાવાળો માણસ છું. મલાઈ ખાવાવાળો માણસ છું. દાંત કે અવમાન ના ખાવી. હાલે મેં તો પેલા જ ના પડી હતી. હારી નો દાંત કાઢે. મને ખબર એ માર ન ખાવી.
ફૂંક ચડાવી દીધું. હાલે મલાઈ બલાઈ ખવાઈ ગઈ છે નારિયેળની, અને મમ્મીનું માથું દુખે છે તો ઈ કે માથામાં ઓલું ચંપી કરવાનો જે હરિયો આવે ને એ મળતો નથી. હતો જ ખરા ઘરમાં, પણ ક્યાં ખોવાઈ ગયો કઈ ખબર નહીં. ધડા જ ન હોય મારા ઘરના. તો કે ધડા હોય જ માડી કઈ કાઈ નો જડે. હા ઈ તો છે જ ને. તો અત્યારે હું હરિયો લેવા જાઉં છું ગામમાં. મમ્મી ક્યાં મળશે ઓલી પણ ટાવર હેઠે? કેટલી વારમાં આવું? તરત ગોધું બા કઈ લાવવાનું? 5 લાખ રૂપિયા. અવાજ કપાય છે કે નહીં? લાગ્યું તો મને એક્ટિવ ને કાઢીએ આપણે બારે, અને પપ્પા બહાર ગયા છે પલટીના લઈને. આ ફિલિંગ કોણ લે જરીક મને કમેન્ટ કરજો ને. એક્ટિવાને લઈને આવી ગયો છું સુજલના ઘરે, ને આની વગર મને ક્યાંય જાવું ગમે જ નહીં. એમ હું એકલો જ આવો જ નહીં. આ ભાઈ હારે જ હોય. એકલું આળા ચડે કે નહીં? મજા નું આવે. ગાંજ અત્યારે ગામમાં આવ્યા હતા ને અમારે હેડ મસાજ નો હરિયો લેવા આવ્યા, પણ એમાં થયું એવું કે અમને માથું ચડી ગયું. પેલા અહીંયાથી જાહેર શૌચાલય જસર રોડે આવી ગયા છીએ આપણે, અને અહીંયા આવીને બેઠા છીએ. શું કહેવાય, ઉપર મહાદેવ નીચે જસર રોડ. બાકી અમારું રંગીલું સાવરકુંડલા સાપુતારાથી આવી ગયા છે. હા મજા તો કયો. સુજલભાઈ અહીંયા વાતો કરે છે. હા સ્નેપ માં વાતો કરે છે, ઇન્સ્ટા નથી કરતો. એમ સ્નેપ લવર બધા હમણાં કોમેન્ટ કરે કે કેવલભાઈ વ્લોગ માં કેમ નથી આવતા. બોલો આ સાઈડ આવવાનું ઓછું નહીં, તમારે આમ બહાર જવાનું વધી ગયું છે. એમ અમે આવી છીએ રોજ. કાલે આવ્યો તો હું તો હે જ છે. અને આજે અલ્ટિકા નું એક્સિડન્ટ થયું હેઠેથી કહાય નહીં. ડ્રાઈવર મોકલો હતો, રસોડું બધું દઈ નાખ્યું. અત્યારે સુજલ ને એના ઘરે મૂકીને હું જાઉં છું સીધો અહીંથી ઘરે. ઓનલાઈન માં મગાવી લેવાય. નો મળ્યું, આખા ગામમાં રેખડો. પણ ઓનલાઈન માં મળતું હોય. એ ભાઈ ઓનલાઈન માં મગાવી લેજે. ગુડુ રેડી? કેશ ઓન ડિલિવરી. મશીન તો અહીં કોલામાં મળે ઇલેક્ટ્રિક. ઓનલાઈન મગાવી લેવાય એમ કરતા. ઓનલાઈન સસ્તું પડે. ઓનલાઈન માં મશીન બગડી જાય. ઓલું મગાવી એમ કરતા આ બધા પાછું ખબર ને મશીન ફાવશે નહીં. ઘૂસ કરી દે માથામાં. આના નો હોય એવું બધું. મમ્મી નો મળ્યું. ઓનલાઈન માં મગાવી લે. કોઈ ગુજરી ગયું? કોણ ગુજરી ગયું? ગાયક કલાકાર. આપણે શું થાય? ઠીક એવું છે. કરજો ફોન આવને. તું ઓળખતો? આપણે ઓળખીએ છીએ, બટ હું નાનો હતો ને ત્યારે મેં જોયા હતા. અત્યારે પછી મેં નથી જોયા ને. એ ભાઈ માણા વયા ગયા બિચારા. એ ભલા માણા. આત્માને શાંતિ આપે. કાઈ વાંધો નહીં, ભગવાન એની આત્માને શાંતિ આપે. એકાદી લેવાય. હાઈ ફાઈ ગરમ મારે ધીમે બોલો ને ભાઈ. હું કામ પકડી નાના છોકરાને ભરણ ન દે તો કઈ ન થાય. એ ભાઈ હાલો છું. હાલો દવાખાને જાઉં છું મમ્મીને લઈને હું, કેમ કે એને મજા નથી, માથું દુખે છે. ઇન્જેક્શન મરાવતા આવીએ. દવાખાને આવ્યા અને મમ્મીને ઇન્જેક્શન દેવાનું ના પડી. ડોક્ટર કે દર વખતે ઇન્જેક્શન દઈએ છે તો ઇન્જેક્શન ન દે. મમ્મીને માથાનો દુખાવો છે ને, માથું ડેઈલી દુખતું હોય. કોઈના મમ્મીને કે કોઈને આવો હોય ને દુખાવો કે પરેશાની, તો કોમેન્ટ કરજો કે આનો હલ કે ઉપાય શું છે. એમ દર વખતે દર અઠવાડિયે એકાદી વાર તો એટલું હાઈ દુખે ને કે રહેવાય જ નહીં. દવાખાને આવવું જ પડે. અઠવાડિયે મમ્મી લઈને દવાખાને આવવું પડે. ઇન્જેક્શન નથી મારે. આ વખતે ખાલી દવા જ લીધી. શું કીધું? લઈ લીધી. આવી ગયા છીએ દવા લઈને ઘીરે. હવે જમવાનું. નજરિયું ઓલો નજરિયું ન કહેવાય. માથેથી ઉતારી નાખે. ઉતારી નાખે. જોઈજો આપણે. તરત બસ આવા ગયો. બોલ્યા વગર હાથ પગ ધોઈ નાખજો પછી. અને ટુસ્કો કહેવાય. શું ગાઈશ? ટુસ્કો. નજર કેટલાક ઉતારે ના કર્યા. ગુજરાતી ફેમિલીમાં છે ને આવું બધું વિશ્વાસ માન્યતાઓ હોય. જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈ. જમવામાં છે બપોરનું જ શાક છે. બપોરે એ ખાધું હતું, અત્યારે આ ખાવાનું. બાકી એ બધા બનાવ્યું અત્યારે સેવ ટમેટાનું. આટલું બધું નથી ભાવતું. જો કે હોય ત્યારે ખાઈ લઈ એકલું બનાવ્યું ત્યારે. પણ આ છે તો આ દાબી લઈ.
જમી કારવીને નવરા થઈ ગયા અને થોડું ઘણું એડિટિંગ કર્યું, પણ હવે એડિટિંગ થાય એવું લાગતું નથી. સીધી નીંદર આવે છે. હવે તો સુઈ જવાય તો હારામાં એડિટ થાય અને અપલોડ કરી હું ત્યારે તો અપલોડ આવશે. બાકી હવે બહુ નીંદર આવે છે તો હું સુઈ જાઉં. તો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળું એક આવા નવા વ્લોગમાં. તમને બધાને બાય બાય.